તમારી કથામાં આવો राधे 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 गोविंद राधे 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 गोविंद गोविंद राधे राधे गोपाल राधे राधे गोविंद राधे राधे गोपाल राधे राधे श्री राधे 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 रामचंद्र भगवान की આવી મજા વૈકુંઠમાં આવે બસ આપણે આયા રહેવું અટાણે ભીતરિયા ગોકુળ વૃંદાવન બધું છે એટલે તમારી રીતે તમે જાહેર કરી દીધું અત્યારે કાંઈ નહીં તમારા ટાઈમે બરાબર. હા આજે રસોઈમાં જે તમને ખમણ જે આરોગવાના છે એ આપણે બધા એ રમેશભાઈ દામજીભાઈ ગોંડલિયા તરફથી છે
એક એક પરિવાર થઈ જાય એટલે તોય થઈ જાય આ રસોઈ તો આખા પરિવાર વ્યક્તિગત શું કામ કારણ કે એ તો આપણે જ પાછું જમવું છે ને એટલે એવી એક સાધુ તરીકે આશા રાખું હવે થઈ જ જવું જોઈએ 9 દિવસ એને જે ભાવ થાય એને પાવવું હોય લઈ આવે તોય વાંધો નહીં, કોઈને ખવડાવવું હોય ખવડાવવા માટે લઈ આવે તોય વાંધો નહીં, ખાલી શરબત કોકને કઈ બીજું પાવવું હોય ભલે લઈ આવે. અમારે ઘણી જગ્યાએ તો 3 જણા પાવા વાળા ત્યાં છે. મેં કીધું તો મારે કથા ક્યારે કરવી, તમે ગમે એક રાખો. એક કે મારે દૂધ કોલ્ડ ડ્રિંક પાવું છે ને એક કે મારે કોલ્ડ ડ્રિંક પાવું છે ને કોઈ કે તડકો છે લીંબુ શરબત પાવું, જેને જે મનોરથ હોય. આ લાવો લીજીએ કાલ કોણે દીધી છે, તમારા જ ગામના આંગણે, તમારા જ ગુરુદ્વારામાં, તમારા જ છે બધા, આમાં કોઈ પરાયું નથી. ત્યારે આપણા જ ગામમાં હોય આવો અવસર, ત્યારે જેટલો લાવો લેવાય એવો સૌ લેજો. રામ કથા મુનિ બરદ બખાની સુની મહેશ પરમ સુખ. બહુ પ્રસન્ન ચિત્તે ભગવાન ભોળાનાથે રામકથા સાંભળી છે. માએ ન સાંભળી. ઉપનિષદ કે છે દુઃખની માને ઓળખો, દુઃખની માં, દુઃખની માને ઓળખો. આ બુદ્ધિ છે ને એ દુઃખની માં છે. ઘણી વાર આપણે આપણી જાતને બહુ આઈ એમ સમથિંગ સમજતા હોય છે ને, ચુકાઈ જાય છે ઘણું બધું. આવી બુદ્ધિ કાલે મેં કીધું તું મા પાસે માગજો કે મને સદબુદ્ધિ આપજે, મને સુમતિ આપે. એટલે ભગવાન શિવજીએ કીધું સાવધાન સુનો સુમતિ ભવાની. ખાલી બુદ્ધિથી નહીં, સદબુદ્ધિથી સાંભળજો. આ ભટકાવી દે, આ માં ભટકી ગઈ, જગતની માં. આપણું આપણે કઈ વાડીના? આ જગતની માં છે ન સાહેબ. હવે એને એમ થયું કે અજન્મા છે ને ભોળોનાથ, આ તો અજન્મા છે, અજન્માનો એનો જન્મ જેનો ગળામાંથી થયો એની પાસે કથા સાંભળવા. કુંભ જ એટલે કુંભમાંથી થયો છે. આજ તમે જેને પેટીમાં રાખો છો ને, બસ આ કુંભ, ખોટું કઈ નથી. એના ઉપરથી જ આવ્યું. વિકસિત બાળક નહોતું, અમુક સમય પહેલા પ્રસવ થઈ જાય પેટીમાં રાખે ને, આ કુંભમાં જ બાળકનો જન્મ થયો. ગાંધારીના એક સાથે 100 દીકરા એ પેટીમાં થયા છે. આપણી પાસે નથી, બાકી કુંભમાં થયા છે, કડામાં. હજી વિજ્ઞાન અહીંયા પહોંચ્યું નથી. આ ખોટું નથી. એટલે બધા એક સરખા થયા. નહીતર 2 ભાઈ હોય તો એ સ્વભાવમાં, રૂપમાં, વોઇસમાં ફેર હોય ને. આ બધા એક સરખા થયા. ગયો કારણ કે આને ક્લોન સિસ્ટમ વિજ્ઞાન પહોંચી ગયું છે, પણ હેરાન છે બધા એક સરખા થાય, ગોટાળા ઘણા થાય. એટલે આને ક્લોનિંગ સિસ્ટમ કહેવાય. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે કે એક સાથે 100 નહીં, 1000 થાય, લાખ થઈ શકે. લ્યો, માને એમ થયું દંડ કારણ આ જે જગ્યાએ રે ઈ ભૂમિ હતો. અમે કાશીમાંથી આવી. આહો, હું બુદ્ધિમાન બાપની દીકરી, આની કથા હું સમજુ તો તમે ચૂકી ગયા. ભોળાનાથે કથા સાંભળી, સંતને ભક્તિનું દાન કર્યું. મફત નો સંભળાય મહારાજ, હું તમને મારા ઠાકુરની ભક્તિ આપું. ભોળો રીજે ને તો જ ભક્તિ મળે. ઠાકુરજીની ભક્તિ જોતી હોય તો ભોળિયાને મળજો. કારણ કે આ ધરતી ઉપર વૈષ્ણવાનામ યથા શંભુ. પરમ વૈષ્ણવ કોણ? ભોળાનાથ છે, શિવજી છે. આપણે ખાલી ભલે ને કંઠી પહેરી લીધે વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ કોણ? કોને વૈષ્ણવ કહેવાય?
આપણે ક્યાં છેટા જવાની જરૂર છે? પાડોશમાં જ છે. ઓળખો છો ને? એને કીધું વૈષ્ણવ કોને કહેવાય? જો વિશ્વ પ્રસિદ્ધ સાંભળ્યું છે ને? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે. વૈષ્ણવ જન તો તેને કહીએ સકળ લોકમાં સૌને સકળ લોકમાં સૌને વંદે નિદાન કરે કે નીરે કાચ મને નિશ્ચલ રાખે કાચ મને નિશ્ચલ રાખે ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પરાઈ જાને રે. વૈષ્ણવ જન તો બીજાની પીડાને આપણને કોઈને દુઃખી જોઈને આપણને દુઃખ થતું હોય તો આપણે વૈષ્ણવ થતા. માણસ સમય એવો આવ્યો છે સંવેદનાહીન થઈ ગયો. બોલ, અમુક લોકોને તો આ મોબાઈલ છે ઈ ગમે એવું થયું હોય, એક્સિડન્ટ થાય એનું શું કીધું? બોલ, એનો જીવ કેમ હાલે? ભલા માણસ તારા ભગવાને કઈ આપ્યું હોય તું મદદ કર, 108 ને ફોન કરી દે, આ ઘાયલો છે એનો જીવ બચી જાય, ત્યાં શું કહી શકે? બોલ, આ સંવેદનાહીન થઈ ગયો માણસ. આ ભૌતિક યુગે માણસને એટલું જળની સાથે આપણે જળ થઈ ગયા છે. કોઈના દુઃખને જોઈને અમને પીડા થાય તેથી સમજી લેજો કે ઈશ્વરની કૃપા થઈ, આપણે ખરેખર વૈષ્ણવ છીએ. આવી બુદ્ધિ નહીં, નિર્મળ મતીની માગણી કરજો. પરમાત્મા પાસે કથા ન સંભળાણી, હાલતા થયા. હવે આ પ્રસંગ છે ત્રેતા દ્વાપર. ભગવાન આવ્યા છે અહીંયા જ છે બાજુમાં, દંડકારણ્યમાં નિવાસ કરે. લ્યો, તો ઘણાને પ્રશ્ન થાય તો કથા કોની સાંભળીને આવ્યા? કથા રામકથા સાંભળી તેમાં રાવણ મરી ગયો, અને અહીંયા તો હજી સીતા હરણ હવે થવાનું છે. લ્યો, કથા યુગોથી ચાલી આવે છે. આ પેલા યુગની, એના આગલા યુગની કથા છે. રામ ક્યારે આવ્યા હતા? આ એ કથા છે. ભગવાન શિવજીને એમ થયું જેની કથા સાંભળીને આવું છું એ બાજુમાં છે, પણ દર્શને જાઓ. મારા ચેલાને ખબર પડે ગુરુજી દર્શન કરવા ગયા એટલે માનવ હોય નહીં, સાધારણ માણસ તો ન જ હોય. મારા ગુરુજી દર્શન કરવા ગયા, રાવણના ગુરુ છે. મારા ચેલાને ખબર પડી જાય મારે રાઘવની, મારા ઈષ્ટની લીલામાં કઈ તકલીફ થાય એટલે મારે જાવું છે, દર્શન તો કરવા છે, ઘણી ઈચ્છા છે. કોક વાલું બાજુમાં હોય ને આપણે નીકળી જાય, નીકળાય? ઘણી ઈચ્છા છે મારા નાથ. ભગવાન કે રાવણ બહુ છેતો છે, તમારી બાજુમાં છે ને, ઈ નહીં ઓળખી શકે. એ તો હું જ એના ઉપર કૃપા કરું ઈ મને ઓળખી શકે, બાકી આ જગતમાં કોઈ ઓળખી શકે નહીં. સોઈ જા નહીં જેહું દેહી જનાઈ, जानत तुम ही होई तारी सोनी એ ઈ જાણી શકે જેને ઈશ્વર જણાવી, બાકી કોઈની તાકાત નથી. અને એને જાણી ગયા પછી એનો થઈ જાય ઈ કોઈનો રીએ નહીં. આપણે તો ખાલી કેવા ખાતર એ મારા નાથ હું તારો અને તું મારો.
બસ ખાલી પગથિયા ઉતર્યા ભેગા. ઈ નથી મારે કેવું. બધું હું કામ કહું, ખાલી જગ્યા તમે પૂરો, ખાલી જગ્યા પૂરો. એટલે કે તમે મારા સામેથી કે તું મારી. થોડોક સમય જાય એટલે તમે નીકળી જાય અને તું નીકળી જાય. મારા અને મારી, મારા મારી એવું થાય ને. પેલા તમે મારા એટલે કે તું મારી, પછી તું તમે બે નીકળી ગયું, ખાલી મારા મારી. પેલા લખે પ્રાણના, પ્રાણના. આ બાજુથી કે ચંદ્રમુખી. થોડોક સમય આવે, ચંદ્રમુખી આવી જાય, થોડોક સમય જાય એટલે પ્રાણનાથ પ્રાણ નીકળી જાય, ખાલી નાથ. ગામડામાં ખબર હોય નાથ કોને કહેવાય? નાથ. પેલી બાજુ ચંદ્રમાંથી સૂરજમુખી તૈપા. તેમાંથી થોડોક સમય જાય એટલે સૂરજમાંથી જ્વાળામુખી. આ બાજુ નાથમાંથી અનાથ. આવું હાલે. ભગવાન કે રેવા દો, બાજુમાં ઈ ન ઓળખી શકે. તમે ચેલાની ઉપાધિ કરોમાં તમારું ઓળખતું અંગ છે, ઈ મને નહીં ઓળખી શકે. ભોળા નાથ, ઈ ઉપાધિ કરોમાં તમે ના આવી શકો કઈ નહીં, હું તો આવી શકું. હું તમારા દર્શન કરી શકું ને. ભગવાને એવી માયા કરી, રાવણ મારીચને લઈને આવ્યો, મા જાનકીનું હરણ થયું. ભગવાન રોતા રોતા ગોતતા ગોતતા નીકળ્યા. એક ક્ષણમાં ઘટના બની ગઈ. શિવજીને કે કરો દર્શન, અને જેની જોતા વાટ એ શેરીમાં સામા મળ્યા. આ ઉઘડા હૈયાના હાથ કામ નો પડ્યા. ખુશી ઘણા જગતનો બાપ સામે દર્શન કર્યા. એ રોવે છે, શિવજી દાંત કાઢે. કોઈ રોતું હોય દાંત કઢાય, પણ એને ખબર છે કે મારી માનું અપહરણ મારો ચેલો કરી શકે ની તાકાત છે. આ લીલા છે, નાટક છે. અને નાટકમાં આપણું કોઈક નજીકનું બહુ સારો અભિનય કરતું હોય, એ ભલે મલક આખું રોતું હોય, પણ આપણો હોય ને, આપણે રાજી થાય કે વાહ મારો વાલો કેવો અભિનય કરે છે, કેવો અભિનય કરે છે. એમ શિવજી રાજી થયા. હરખના આહુડા આંખમાંથી વહી ગયા છે. બે હાથ જોડ્યા. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજ ન સાવન. જય હો મારા નાથ, જય હો સચ્ચિદાનંદ. સતીએ સાંભળ્યું માય કે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પરમાત્મા માટે શબ્દ પ્રયોગ થાય. સત, ચિદ અને આનંદ. હવે આમાં સત ક્યાંય નથી, આમાં ચિદ એટલે જ્ઞાન ક્યાંય નથી. અને આનંદ તો પત્ની માટે રોવે છે એક રાજકુમાર, અને એને મારા નાથ પગે લાગે. જો એને ખબર છે શિવજી સર્વજ્ઞ છે, બધી ખબર છે, તો બધી ખબર છે તો એને આ ખબર છે કે આ કોણ છે. જો આ બુદ્ધિ એ ન સમજવા લ્યો. શંકર જગત વંદ જગદીશા. આખું જગત જેને પગે લાગે ઈ તમારો નાથ છે, તમારા ધણી છે. ઈ કોઈને પગે લાગે છે, ઈ કોઈ સામાન્ય ન હોય. ન સમજવા. ભગવાન શિવજીને ખબર પડી કે એવી સંશય કરોમાં આપણે જેની કથા સાંભળીને આવ્યા, જેની ભક્તિ મેં અગસ્ત્યજીને આપી, સોઈ મમ ઈષ્ટદેવ રઘુવીરા. મારો ઈષ્ટદેવ છે. આ શિવજીના શબ્દ છે. શિવજીનો ઈષ્ટ રામ છે. રામનું નામ લઈને વિષ થઈ ગયા. અને ભોળોનાથ કે મને વિશ્રામ મળ્યો. વિષ અને રામ બે ભેગું થઈ ગયું. મને વિશ્રામ મળ્યો. મને જરાય ઝેરની કઈ અસર થઈ નહીં, રામની કૃપાથી. ભોળોનાથ કે દેવી મારો ઈષ્ટ છે, તમે સંદેહ ન કરો. દોષ લાગે, મારા ઈષ્ટનો અપરાધ ના કરો. છતાંય તમને સંદેહ હોય તો જાઓ, પરીક્ષા લ્યો. ઈશ્વર પરીક્ષાનો વિષય નથી, પ્રતીક્ષાનો વિષય છે. એની રાહ જોવો. કોકની આવશે. સબરીને સદગુરુએ કીધું બેટા ક્યાંય જાતી નહીં, રામ ગોતતો ગોતતો આવશે. અને ગોતતો ગોતતો મારો રાઘવ મારી સબરી પાસે જો હોય, એની રાહ જોવો. એની પરીક્ષાઓ ન હોય. જગતનો બાપ છે. એવી
આપ જે નિર્ણય લેવો હોય તે. પણ મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન દઈ જાવહી કહી નેત નિગમ પુરાણ ન્યાગમ જાસુ કીર્તિ ગાવહી સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન દિખાએ પતિ માયા નહીં અવતરે વપને ભગત હિત નિત તંત્ર નિત રઘુકુલ મણી. અમારો ઇષ્ટ છે સતી ન માયના પરીક્ષા લેવા માટે ત્યાર ક્યાં સતી કે તમે કે હું અહીં બેઠો છો તમે જાઓ મારે આવવાની જરૂર નથી મને કોઈ સંદેહ જ નથી આપ જઈ શકો છો. પણ એક મારી વિનમ્ર પ્રાર્થના છે. શું? મારો ઈષ્ટદેવ છે. તમે જે પરીક્ષા કરો એની સાથે વિવેક રહો. વિચાર તો ગમે એવા આવે પણ વિચારને ક્રિયામાં મેળતા પહેલા વિવેકની ખૂબ જરૂર છે. એટલે દેવી ધ્યાન રાખજો. માં જાય છે ઠાકુરજીની પરીક્ષા લેવા માટે. આ બાજુ ભગવાન શિવજી વડલાના છાયા નીચે બેઠા છે. વડલો એટલે વિશ્વાસ. શિવજી સ્વયં વિશ્વાસ છે અને વિશ્વાસની છાયામાં બેઠો છે. અને મને તમને ભોળોનાથ આ સંકેત કરે છે કે આવું મારા ઘરે પણ થયું. શિવના ઘરે થાય તો જીવના ઘરે તો થશે. પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે શક્ય હોય એટલો પ્રયાસ કરવો સમજાવવા. અને પરિણામ કાંઈ દેખાય નહીં તો પછી આના ઉપર છોડી દેવું કે હવે એને ધાર્યું હોય ઈ થશે. હોય અહીં સોઈ જો રામ રખી રાખા गोकरी तरके बढ़ावे स्वाखा राम सिया राम એ મારા ઠાકરે મારા રાઘવે મારા કાનાએ જે ધાર્યું હોય થશે. શું કરવાનું? ભોળાનાથે શું કર્યું? અસ કહી લગે જપ હરિનામ. આવી પરિસ્થિતિ આવે ને ત્યારે બેરખો લઈ કે ગૌમુખી લઈને ખૂણામાં બેસી દેજો. મારા નાથ તે ધાર્યું હોય થાય, તારી રજામાં રાજી થઈ, તારે જે કરવું હોય કરી નાખ. તેથી એનું પરિણામ સારું જ આવશે. આપણે તો આપણને એમ છે હું કરું છું અને દુઃખી થાય આ ભાલા ઉભા કરી. આ જગતનો બાપ છે, આપણે જીવ છે શિવ છે અને છતાંય મને તમને ઉપદેશ આપે. અસ કહી લાગે જપને હરિનામ ગઈ સતી પ્રભુ સુખ ધામ રામ સિયા આવું થાય ત્યારે ભગવાનના નામ સિવાય બીજું કાંઈ કરતા નહીં. આવ્યો ગમે એટલી કરતો, જે થવાનું છે એ થવાનું. અણહોણી હોણી નહીં, હોણી હોય તો હોય તો થવાનું જે થવાનું છે. તમે શું કામ હોળી કરો? ભજન કરો, એનું નામ લ્યો. આ ભોળાનાથે મને તમને સ્વીકારી. મુખ મેં હો રામ નામ, રામ સેવા નહીં तो अकेला नहीं प्यारे राम तेरे साथ है. मुख में हो राम नाम शिवात में तो अकेला नहीं प्यारे राम तेरे साथ है. राम तेरे साथ विधि का विधान जान हानि लाभ सही हो. विधि का विधान सब सही हो. नहीं विधि राखे राम नहीं विधि रही हो. राम सिया राम 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 सिया राम कही हो. नहीं विधि राखे राम नहीं
જિંદગી કી ડોર સો હાથ દીનાનાથ કે જેણે એનો હોપી દીધું ને એના એકે અધૂરા નથી. દુનિયામાં કોઈ ન કરી શકે એવા ત્યાગ આપણા પાડોમાં છે. હે હા, હવે ત્યાંથી કોઈ કીધું વીરપુરમાં કઈ લેતા જ નથી. તોય તમારે ઘરે આપણું રંધાઈ ગયું હોય અને પછી 5 જણા આવે ને તો હળિયા પાછી થાય. રવો લઈ આવો, બટેટા લઈ આવો. કોઈને કીધું 2 બસ આવી, 5 બસ આવે, 10 બસ આવે, 50 આવે. કોઈ ભીઠું કે શાક થઈ ગયું ઘડી ખમો ત્યાં રીતિ સીધી બેઠી હોય એમાં ખૂટે જ નહીં. મારો રાધો કે મારો દ્વારિકાધીશ કે એને હોપી દીધું ધ્યાન રાખે. આપણે આપણું લઈને ફરીએ છીએ, તું તારું કરે નહીતર મારે ઉપાધિ હોય. એના એકે અધૂરા નોર્યા અને દુનિયામાં કોઈ ન કરી શકે. ચક્રવર્તી સમ્રાટ એવા કર્યા નેતા. જિંદગી કી ડોર સો हाथ बीना नाथ के तू अकेला नहीं प्यारे राम तेरे हाथ में जिंदगी की डोर राम जी के हाथ में तू अकेला नहीं प्यारे राम तेरे साथ विधि का विधान लाभ सही हो सब सही हो. राम सिया राम राम कहियो राम सिया राम कहियो राम सिया राम राम कहियो राम વડલા નીચે માળા લઈને બેસી ગયો. માં આવી પુની પુની હૃદય વિચાર બહુ કર્યું. શિવજીએ કીધું વિવેક રાખ, વિચાર તો ગમે એવા. કોઈના ખિસ્સામાં ગુલાબી નોટ દેખાય, જોકે બંધ થઈ ગઈ. આપણને વિચાર તો એવો આવે કે આમ લઈ આવે એમાં શું, પણ લઈ તો કોઈ એમ કે બહુ સારો વિવેક કીધો, બહુ સારો. વિવેક ન કહેવાય. વિવેક એને કહેવાય ખિસ્સામાંથી પડી જાય એમ હોય તો આપણે કહેવાય કઈ નોટ વ્યવસ્થિત થોડીક રાખી દો, પડી જાય. આને વિવેક. માએ વિચાર બહુ કર્યો વિવેક સુધી. હવે કોઈની પરીક્ષા લેવી હોય તો એને પત્ની થવું પડે. પરીક્ષા ગમે એમ લેવાય, પત્ની થવું પડે. માએ જાનકીનું રૂપ લીધું. પુની પુની હૃદય વિચાર કરી ધરી સીતા. હવે જે પાત્ર પહેર્યું છે પાત્ર પ્રમાણે અભિનય થવો પડે, થવો જોઈએ ને. જેસલ થયો હોય પડમાં આવે તો કમસે કમ છોકરા તો બીએ જ જાવ. કચ્છ કાળો નાદ આવે છોકરા ભાગી કરે. ભાઈ જેસલ છે આમ આમ કરતો આયલો આવે જેસલ થાય એ જાને વાળી થાય, જેસલ ન થાય. આ જે પાત્ર પહેર્યું છે એ પાત્ર પ્રમાણે અભિનય થવો. તકલીફ ઈ છે જેને જે પાત્ર મળ્યું એને એવો અભિનય નથી કરવો. જો આ તકલીફ ક્યાં ઊભી, આપણને જે પાત્ર આપ્યું હોય ને આપણે એવો જ અભિનય કરે. અમે અહીંયા જ રૂડા લાગીએ, અમને ભગવાને ન્યા જન્મ દીધો છે, અમે આમ જ રૂડા લાગીએ. આરતી કરીએ, પૂજા કરીએ, માથું કરીએ, કથા કરીએ, ભજન ગાઈએ, કીર્તન ગાઈએ, આમાં જ રૂડા લાગીએ ને. એ મારું પાત્ર છે. પહેર્યું નથી અમે જન્મથી. જેને જે મળ્યું હોય એનો અભિનય ન થાય, નાટક બગડે. માં બની ગઈ પણ માં જાનકી ચાલે છે કેમ એ તો આવડવું જોઈએ ને. એ થોડી ખબર કેમ હાલે છે માં જાનકી. આગે રામ લખન પુની પાછે, આગળ રામજી પાછળ લખન. અને માં ઉભય બીચ સિંહ સો હતી કે છે. માં બંનેની વચ્ચે હાલે. મારો રાઘવ ઈષ્ટ છે, બ્રહ્મ છે, લખનલાલજી ભગત છે, વૈરાગ છે, અને માં જાનકી એ ભક્તિ છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વચ્ચે ચાલે.
પણ આ નકલી છે, અસલી નથી. ભગવાનની આગળ ક્યાં? આગળ ક્યાં? નકલી ભક્તિ તો ભગવાનની આગળ જ નીકળે, અને એવી ભક્તિ અટણ જે ફૂટી નીકળી છે ભગવાનની આગળ નીકળી ગયું છે. ભગવાનની આગળ જ જાય છે. લખનલાલજીએ જોયું, હે ભગવાન નહીં, ભગવાનનો ભગત ઓળખી જાય કે આ નકલી છે. ભગવાનને શું કરવું? લખનલાલજીને એમ થયું, આવું તો લીલામાં ક્યારે આવ્યું જ નથી. આ માં ભવાની છે, ઈ સીતાજી બની શું કામ આવ્યા? પણ લખનલાલજી કે આપણે સેવક છે, આપણે આમાં કઈ બોલાય નહીં. આવું કઈક લીલામાં આ વખતે આવું ગોઠવું હશે, ભાઈ આ તો નાટક છે, કદાચ હોય આપણે કઈ બોલાય, જે હોય તે. ભગવાને જોયું, આને એમ હતું માને કે જો એ રાજકુમાર હશે હમણાં દોડી મારી પાસે આવશે જાનકી જાનકી કરતા, એટલે મને ખબર પડી જશે. ભગવાને જોયું, જો હવે આને ધર્મ સંકટ કહેવાય. મારો રાઘવ માને જોવે છે કે જાનકી બનીને આવ્યા છે, એટલે મારે પત્ની તરીકે સંબોધન ન કરાય, અને માય નો કહેવાય, કારણ કે રૂપ એને જાનકીનું લીધું. હવે શું કરવું? ભગવાન એક ત્રીજું સંબોધન કરે છે કે પિતાજી ક્યાં છે? લ્યો, મારો ભોળાનાથ ક્યાં છે? દેવી એકલા મેલી નામ જંગલમાં ક્યાં રખડો છો? આ જંગલ એટલે સંદેહ, આ વિપિન, આ જંગલ છે ઈ જ સંશય છે, આ સંદેહનું જંગલ છે. આમાં હું એકલા મેલીને ગયો તો મારે રોવું પડ્યું. આપ એકલા મેલીને ક્યાં આટા મારો? બીપી નકેલી ફિરઈ કેવી તું? આટલું બોલ્યા અને માં ગભરાણી કા તો ઓળખી ગયા. હવે શું થાય? હવે કયો પસ્તાવો? મેં શંકરે કરે કહા નિજય જ્ઞાને મારા નાથની વાત ન માની. હવે અપસ્તાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂપ ગઈ કે હવે શું? પાછા ફર્યા. ભગવાન કે ઉભા રહ્યો, પરીક્ષા લેવાય પાછું. પરીક્ષા ક્યાં આપી છે મેં? ઉભા રહ્યો થોડી વાર, મારા જોતા જાવ જરા. અને ભગવાને પોતાની માએ આજ્ઞા કરી. જ્યાં માં જાય છે સામેથી રામ લક્ષ્મણ જાનકી ચાલ્યા. એટલે આર્યા માં તો છે. માને એમ થયું તો મેં જાનકી, હું જાનકી થઈ છું. આમથી આવ્યું, પાછળ જોયું, ક્યાંથી આવ્યું, આમ જોયું. જहाँ चित वही तह प्रभु आसीना सेवई सिद्ध मुनीस प्रवीणा देखे शिव विदु विष्णु अनेका. જ્યાં નજર કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ એની સાથે પોતે બેઠા છે. અને માં ગભરાઈ ગઈ તો હું કોણ છું? શરીર કંપિત થયું, પરસેવો ઉડી ગયો, ગભરાઈ આંખો બંધ કરી અને માં બેસી ગઈ છે રસ્તામાં. ભગવાને માયાને હટાવી, આંખ ખોલી, કાંઈ નહીં, દોડીને આવ્યા સિદ્ધિ પાસે. જો એક ભૂલ થાય ને એને જાહેર કરી દેવી, મારાથી આ ભૂલ થઈ, નહીતર એને છુપાવવા બીજી કરવી જ પડે. અહીં પછી પરંપરા સર્જાય. ભૂલ તો એને એ જ કરી કે એક સાધુ પુરુષ, એક સંત તમારી પૂજા કરે છે તો એની સરળતાનો ગલત જે આપણી નિયમ એવો વક્તાની પૂજા શ્રોતાએ કરવાની. આ વક્તા શ્રોતાની પૂજા કરે ઈ હું કથા સંભળાવી લ્યો, આ મોટી ભૂલ થઈ માથી. પછી કથાનો સાંભળ, પછી જગતનો બાપ જગત વંદન ભોળોનાથ જેને વંદન કરે છે એને વંદન નો કીધું. પછી પરીક્ષા લેવા ગઈ, માનું રૂપ લીધું, બધી ભૂલ જ છે. અને હવે પાછી જો આવી અને ભગવાન શિવજી હાથ પકડવો પડે ને. બીમાર હોય, આ બીમાર છે, કુશળતા પૂછી કેમ છે? ભોળાનાથને ખબર છે આ સંશયનો સર્પ આને ડંખ માર્યો છે, અને જેને નાથ કર્યો એને ઘડીએ ઘડીએ પૂછવું પડે હવે કેમ છે. એટલે પૂછ્યું કેમ છે? પરીક્ષા લીધી, સતી કે ના લ્યો
જો કોઈ દિવસ આ જગત વંદ્ય છે, સર્વજ્ઞ છે, ઈ એને ખબર છે માને કે હું ખોટું બોલીશ તો એને ખબર પડી જશે, તોય બોલ્યા. ન બોલાય. પોતાના કંઠ પાસે, ભરતાર પાસે, નાથ પાસે ખોટું બોલાય. બોલ્યા. કછું ન પરીક્ષા લીને ગોસાઈ. પરીક્ષા ન લીધી કે નહીં તો ન પ્રણામ તુમારી. તમે જેમ આયા પ્રણામ કર્યા, મેં ત્યાં જઈને પ્રણામ. શિવજી મનમાં કે તમે પ્રણામ કરો એવા નથી, કરાવો એવા છો. મને ખબર છે. તમારે પ્રણામ જ કરવા હતા દેવી, તો મારી સાથે ઉભા રહીને પ્રણામ કર્યા તો કેવું સારું લાગે, સજોડે. આપણે કોઈ પણ સત્કર્મ, ભગવાનના મંદિરે જાઓ, પૂજામાં જાઓ, યજ્ઞમાં બેસો તો સજોડે જ કહે ને કે ભાઈ સજોડે આવો, એકલા ન અવાય. અને તમે ન બેસી શકો એમ તો સોપારી બંધાવે, પૂજજો. ભૂદેવો બાંધે કે નહીં કે ભાઈ મેની સોપારી બાંધી દો, એકલા ન જવાય. દેવી તમે મારી બાજુમાં ભારીને વંદન કર્યું તો કેવું સારું લાગે. નોખા પગે લાગવા આવે તો ભગવાનને ખબર પડે કઈ ગોટાળો છે, મિત્રો બે હારે ના આવે. આ બે નોખા કા પગે લાગવા આવ્યા. પણ શિવજીને ખ્યાલ છે. દેવી આંખ બંધ કરી સતી જોગી ને ચરિત સબ જાના. ખ્યાલ આવી ગયો, માનું રૂપ લીધું. હવે આપણો આજથી આ પતિ પત્નીનો સંબંધ અહીંયા પૂરો થાય. જો મનમાં જો એને કીધું નથી, માને કીધું જ નથી. ગણાય કે એમાં શું થઈ ગયું. નાટકમાં ઘણાના પાત્રો કર્યા, નાટક નહોતું, આ રિયલ થઈ ગયું. હૃદયમાં ઠેસ લાગી છે ભોળાનાથને. હવે ઈ સામું જોયે અને માં જાનકી દેખાય છે તો રે પત્ની વચ્ચે ધર્મ. હવે મને માં જ દેખાય, હવે મને આમાં પત્ની ક્યાં દેખાય. મારી માં છે જાનકી, તમે જાનકીનું રૂપ લીધું. મને ઈ મન કીધું નથી. ચાલતા ગયા પણ દેવતાઓએ આકાશવાણી કરી, જય મહેશ ભલી ભક્તિ દઢાઈ, અસપણ તુમ બીનું કરે કો નાના. હે ભોલાનાથ, આવું કઠિન પ્રણ તમારા સિવાય બીજું કોણ કરી શકે. માએ સાંભળ્યું શું પ્રણ કીધું, કઈ પ્રતિજ્ઞા લીધી ના? કાંઈ ના. આપણા કહેવાથી કોઈને દુઃખ થતું હોય તો સત્ય ન બોલાય. ઘણા તો શું કે ખબર, અરે ભલે ખોટું લાગુ હોય તો આપણે તો હાચું એમ ન કહેવાય. કોઈને ઠેસ લાગે એવું સત્ય ન બોલાય. સત્યમ પ્રિયમ બોલાય. સત્ય બોલો પણ પ્રિય બોલાય. હવે એમ કહી દે ભગવાન મેં તમારો ત્યાગ કર્યો, લ્યો તો શું પરિણામ આવે? અહીં શિવજી એમ બોલ્યા છે, પરમ પુનીત ન જાય તદી કે પ્રેમ બળપાપ. શું બોલ્યા કે પરમ પવિત્ર છે સતી, ઈ મને ખબર છે, પણ હું હવે એને પતિ તરીકે પ્રેમ ન આપી શકું, કારણ કે મને પાપ લાગે, કારણ કે મને મારી માં જાનકી દેખાય. જો આ હૃદયમાં કાલ આવી કીધું જ નથી. કાંઈ આવ્યા વચ્ચે કથા કરતા કહેતા આવ્યા કૈલાસ. હવે આંખ ખુલ્લી રાખું વાતું કરવી પડે, અને મારા કાંઈક પણ વર્તનમાં ફેર લાગશે તો એને દુઃખ થાય, અને કોઈને આપણાથી દુઃખ થાય એનું નામ ભોળોનાથ નહીં થાય. એવો મારો ભોળિયો નહીં. આંખ બંધ કરી ક્યારે ખુલે હવે કાંઈ નક્કી નહીં. કેટલા વર્ષ વીતા બીતે સંબતે સહસે સજવી સમાધિ શંભુ અવિનાશી. 87,000 વર્ષ આ માં બેઠી એટલી રોજ. એને એમ લાગ્યું હોય કે મારી સાથે ખોટું થયું તો આટલું બેસે. તમે સમાધિ બેહો, હું થેલો ભરું, નો કઈ દે ન થાતું. અત્યારે કથા એની થાય સાહેબ. એને ખોટું લાગ્યું હોય તો બાપની ઘરે દેહ છોડીને એમ કે મારો જન્મ જ્યાં થાય હું ભગવાન ભોળાનાથની દાસી બનીને રહું. એમ માગે કોઈ? ઘણાય કે હાથ બહુ કાંઈ કરવો નથી, હકે દખે એક પૂરું થઈ જાય ને એટલે ગંગ નાયા.
હકે ધકે પાર પડી જાય ને આઈની વાત નથી હો, આઈની વાત નથી, પણ આ સાંભળેલું અમારે ફોટોગ્રાફર છે રાજકોટ, મને કે બાપુ હું પેલા આઉટડોર ફોટોગ્રાફી કરતો, હવે મેં સ્ટુડિયો કર્યો. સ્ટુડિયો કર્યો છે ને એટલે એક દી અમારા લક્ષ્મીજી મને કે બોલું આપણે જે 7 જન્મનું છે ને એમાં કે મારે એ હાંકવું નથી કે કે બસ હકે તો કે આ એક પૂરું થઈ જાય એટલે ઘણું લે. આ અમે મોઢે સાંભળેલી વાત બોલ, પણ સ્ટુડિયામાં જ બધે ફોટો પડાવવા આવતા હોય એમાં મારો કાંઈ વાત બોલો આમાં એને તકલીફ પડી બોલો. ઘણાય મનમાં કીએ, ઘણાય તો લગ્નના 50 વર્ષે ધોખા કરે, કેવા માંગા આવતા. હવે મારા બાપાને હરફ આડો નો વિકરો લે આવ્યો, હવે છોકરા રમે મારી માં, હવે આવા ધોખા ન કરાય. આની વાત નથી, આ તમારે જરાય માથે જ નથી લેવાનું. મારા ભોળાનાથ નિયમો તો ડાબી બાજુ એમાં વાંધો શું અર્ધનારેશ્વર, આ ક્રમ તૂટી ગયો છે. શું કહ્યું? ભગવાને આસન લઈ અને સામે થઈ ગયું. મને ખબર તો પડી ગઈ કે મારો ત્યાગ. સામે કોની બેસાય? આપણા આરાધ્ય હોય, જેની આપણે પૂજા કરવા માટે બેસી એને સન્મુખ બેસાય. હવે તમે તમારો આ અડધો અંગનો જે અધિકાર હતો ત્યાગી દીધો છે, તમે તમારો ત્યાગ થયો છે. હવે તમે મારા ઈષ્ટ છો, તમે મારા પૂજ્ય છો, એટલે તમારું વાસન હવે સામે છે પૂજા કરવાની. જેવી માં બેટી કાંઈ બોલે ઈ પેલા ભગવાન ભોળાનાથે કથા ચાલુ કરી. કથા સાંભળો તો થાક નહીં લાગે, નહીતર આ સંસારના વ્યવહારના બધાય ધર્મ તમને થકવી જ દેશે. કથાને ઉલટી કરો શું થાય? કથાને ઊંધું કરો શું થાય? થાકને ઉલટાવી નાખો શું થાય? કથા. થાક લાગે, માને આવડો થાક લાગ્યો તો હજી નથી સાંભળી હોત ત્યાં તો આ થાક લાગત જ નહીં. ભૂલ માં તારી પહેલા જ થઈ ગઈ છે, અને આ થાક હજી મોટો ફેરો લાગે ત્યારે ઉતરવાનો. એમ નહીં કથા ચાલુ થઈ ને ઉપરથી પ્લેન નીકળ્યા, લ્યો જેવા પ્લેન નીકળ્યા માં એ જોયું દેવાંગનાઓ બધી સુંદર ગાન કરતી પસાર થઈ કૈલાસ ઉપરથી. માએ કીધું ઉભારી આ બધી દેવતાઓની સ્ત્રીઓ ક્યાં જાય છે? દેવ જાય તો મહાદેવને જવાનું જ હોય ને એમ. અને તો સ્વભાવ છે ને માતૃ શરીરનો. તૈયાર થઈને કોક નીકળે આપણાથી રેવાય, હા ક્યાં જાતા છે? એ લગ્નમાં જાય, ક્યાં જાતા હોય? લે હવે આ સહજ સ્વભાવ છે. માથી નો રેવડી કે કથા પછી થાય ઉભા, આ ક્યાં જાય? ભગવાન શ્રીજી કે દેવી પ્લેનમાં ધ્યાન આપો, માં કથામાં ધ્યાન રાખો. તો દેવતાઓ છે ક્યાંક જતા હોય. દેવ કોને કેવી? ઉદઘાટનમાં જતા હોય, ક્યાંક દીપ પ્રાગટ્યમાં જતા હોય, ક્યાંક લગ્નમાં હાજરી આપવા જતા હોય, ક્યાંક એમ ખોટકાટ કામે જતા હોય, ભાઈ તો દેવ છે. એને ઈ નવરા થોડા હોય. આપણે કથા સાંભળો કે નહીં, હારા કામે જ જઈશ, એને ખબર પડી ગઈ. બોલો હા, એ હારા કામે જ જાય, તમને ખબર જ હોય. માં કે ભગવાન શ્રીજી શું કરવું? ખોટું બોલાય ને. ભગવાન ભોળોનાથ કે દેવી તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, ત્યાં બધા જાય. લે
એ ઊભી થઈ ગયો માં. ભગવાન કે પણ તમારે ક્યાં જવું છે? કે ભોઠા પડો, હાલો ઊભા થા. કે કા આપણે નથી જવું? આ બધા જતા હોય તો હું તો એની દીકરી છું, અને તમે હા બાપની ઘીરે પ્રસંગ હોય અને દીકરીને જે હરખ હોય અને દીકરી તૈયારી કરતી હોય, તારીખ આવે એટલે પેલા બાપ દીકરીને ફોન કરે, બેના તારીખ આવી ગઈ છે, આડા અવળું બધું સેટિંગ કરવા માંડે. કોને કહી દે, જો તમને કહી દઉં છું, પપ્પા કહેતા હતા કે કુમાર કેમ નથી આવતા, એને હું ખોટું લાગ્યું. તમારે જ્યાં રજા મેળવી હોય મેળ દેજો, પણ તમારે આવવાનું છે. માં છે ને બાપનું આંગણું દીકરી માટે કેવો હરખ થાય. ઊભા થઈને માં તૈયારી કરવા માંડી. શિવજી કે દેવી આપણે નથી જવું. કેમ? બાપની ઘેરે પ્રસંગ મારે નહીં જવાનું? બાપની ઘેરે પ્રસંગ હોય જવાનું જ હોય, પણ આપણને આમંત્રણ નથી. અને માં કહે છે નાથ, બાપની ઘેરે પ્રસંગ હોય તો એના સંતાનને આમંત્રણની રાહ ન જોવાય. ગુરુની ઘેરે પ્રસંગ હોય ને, આ તમારો ગુરુદ્વારો આયા એના છેલ્લાને રાહ ન હોય, અમારા બાપનું આંગણું કહી શકો ને. શિષ્યને સદગુરુને આમંત્રણની રાહ ન જોવાય, સંતાનોએ માવતરને આમંત્રણની રાહ ન જોવાય, મિત્રની ઘીરે પ્રસંગ હોય તો મિત્રએ આમંત્રણની રાહ ન જોવાય. અને આવા પરમાત્માના દરબારમાં આવું કોઈ સત્કર્મ થતું હોય એમાં આમંત્રણની રાહ ન જોવાય. આ માએ કીધું એટલે નો કોઈને કદાચ એમ હોય ને એને કેજો આ 4 જગ્યાએ આમંત્રણ ન હોય, હાલો. આપણો બાપનું આંગણું, જગતના બાપનું આંગણું, આપણા માવતરનું આંગણું, બધું કહેવાય ના તો. ભગવાન શિવજી કે દેવી મને ખબર આટલી જગ્યાએ રાહ ન હોય ત્યાં સામેથી જવાય, પણ આપણા જવાથી કોઈને દુઃખ થતું હોય તો ન. આપણે જાય કોઈ ન ગમતું હોય તો ન જવાય. હા એ છૂટ આપીશ. દેવી આમંત્રણ તો માં કે ટપાલ લખાણી જોઈ કંકોત્રી, દીકરીને પેલા લખે બાપ. ભગવાન શિવજી કે લખાણી જ નથી, 15 ને લખાણી એક જ બાકી રહી ગઈ છે. 16 બેનું છે, 16. અને બાપની ઘીરે પ્રસંગ હોય ત્યારે જ ભેગી થાય, પછી ન થાય બધી ભેગી વેકેશન. ત્યાં સમય એવો છે, કોઈને રજા ન હોય, કોઈના બાણિયા બાણિકી ભણતી હોય, પ્રાઇવેટ ટ્યુશન ચાલુ થઈ ગયા હોય ને એવું. પણ બાપની ઘેરે પ્રસંગ હોય ત્યારે ફરજિયાત દીકરી આવે. એટલે 15 ને લખાણી છે, તમે 16માં છો, તમને લખાણી નથી. મને ન લખે મારો બાપ કંકોત્રી કે નથી લખી મારા લીધે. જો આજ આટલા વર્ષ પછી આ ઘટના બની છે, આજ વાત કરી. 87,000 તો તપસ્યામાં હતા, ધ્યાનમાં હતા, ખબર જ નથી. આટલા વર્ષ પછી આજ આ પ્રસંગ આવ્યો એટલે કીધું કે દેવી મારી સાથે વાંધો છે એટલે તમને નથી બોલે. લ્યો બ્રહ્મ સભામાં એકવાર મારાથી એમ કેશો શિવજી, એને મન દુઃખ થયું છે. એ આવ્યા ને હું ઊભો નો કે બસ આટલી જ વાત. મોટો માણા મોઢો આવે, આ પહેલેથી જ આયલું આવે, આ પહેલેથી જ આયલું આવે. આપણે તો કોઈ નો આવ્યો હોય, મોટો માણા આવી જાય તો બધા જ આવી જાય, પછી આવે એન્ટ્રી તો થઈ ને. હવે ભાઈ આવ્યા મહાનુભાવ, અધ્યક્ષ છે દક્ષ મહારાજ, સસરા છે, બધા જ ઉભા થયા. અમુક લોકો ઉભા કેટલા થયા એ ન જોવે, બેઠા કેટલા એ જોવે. એનું નામ દક્ષ, અભિમાન. હવે એમાં બ્રહ્માજી એનો બાપ છે એટલે બેઠા છે. અને એક શિવજી, શિવજીનો ઈરાદો એવો કાંઈ નહોતો કે મારા સસરા આવે મારે ઊભું નથી થવું, પણ એ ભજનમાં મસ્ત છે, આંખ બંધ છે, પરમાત્માનું સ્મરણ કે એને ખબર જ નથી કોણ આવ્યું. એટલે એનો ઈરાદો એવો નહોતો, પણ ન કહેવાના શબ્દ મંચ ઉપર ચડી અને દક્ષ મહારાજ બોલ્યા છે. એક તો મારો બાપ ઉભો નહોતો. જો કે આવા લોકો એવું છે કે બાપ ઉભો થાય. હા, અને એક તમારા કહેવાથી આને મેં દીકરી દીધી. આને દીકરી દે કોણ? ન કહેવાના શબ્દ કીધો. આપણે શું કામ કહેવા? દક્ષ બોલ્યો તો એનું અહીંથી ગયું, આપણે ન બોલાય એવા શબ્દ બોલ્યો.
એવા મોઢા વાળો કીધો મારા નાથ, આપણો બાપ છે કહેવાય. દક્ષ મહારાજ કેમ સંભળાય દૂતો ગણોથી કેમ સંભળાય? ગણોએ કીધું નંદીશ્વરે જે મુક્તિ તે મારા માલિકની મારા બાપની નિંદા કરી, તારું મુખ જ પડી જાય. જા. પ્રભુ મહારાજ આવ્યા, સામે સામા શ્રાપ અપાવવા માંડ્યા. શિવજીની આંખ ખુલી. ખીજાણા હું ગણોને કે ઈ મારો બાપ છે, એને ન કહેવાય કાંઈ. કે બાપ નથી હાપ છે, ન કહેવાના શબ્દો કે અમારાથી સહન ન થાય. માલિક અમને માફ કરી દો. ભગવાન શિવજી કે હાલો ડખો થાય ત્યાં રહેવું શું કામ જોઈ, સભાનો ત્યાગ કરી દીધો. અને દક્ષ મહારાજ કે જોયું, ઊભો થઈને વહી ગયો, પણ ગયો આ ડમ થયો. આ દક્ષ મહારાજે આયોજન જે યજ્ઞનું કર્યું બદલો લેવા માટે. સત્કર્મ કોઈ બદલો લેવા માટે ન કરાય, આપણે બદલી જવા માટે કરાય. આપણામાં કઈ બદલાવ આવે એના માટે સત્કર્મ હોય. બદલો લેવા સત્કર્મ થાય. એટલે મેં કાલે કીધું હતું કે સત્કર્મ સ્પર્ધાથી વધારે થાય, શ્રદ્ધાથી ઓછા થાય. આપણે દેખાડ દેવું, આપણે આવું કરવું છે, આપણે આમ કરવું છે, આપણે આટલી આઈટમો વેર કરવી. આ દેખાડો કરવાની જરૂર નથી. આનાથી એને કાંઈ ફેર પડે નહીં. દેવી એટલા માટે હજી સુધી જો અહીંયા બાપનો પક્ષ લીધો, દીકરી બાપ બાજુ જાય. આ પ્રસંગ સસરા અને જમાઈનો ડખો જે દિવસે થાય તે દિવસે વચ્ચેના પાત્રનો ભોગ લેવા. આ પ્રસંગ મને તમને ઈશારો બહુ ધ્યાન રાખવું. માએ બાપનો પક્ષ લીધો કે તમારી ભૂલ, લે ભગવાન શિવજી કે હું માનું છું મારી ભૂલ. જો બાપની ભૂલ નથી. આવો હવે આમાં શિવજીની શું ભૂલ છે? તોય માએ બાપનો પક્ષ લીધો. શિવજી કે દેવી હાલો તમે કયો છો, હું માનું છું. મને કાંઈ યાદ નથી, આજ આવ્યું એટલે કેવું પડ્યું, નહીતર મારે કેવું જ નહોતું તમને. આ જગ્યાએ આપણે હોય તો તારા બાપે મને આમ કીધું, ત્યાંથી ચાલુ થાય ને. મારા ભોળોનાથ આજ આટલા વર્ષ પછી આ બહેનો આવા કેવું જ પડે હવે એટલે કીધું છે. દેવી મને યાદ જ નથી. તમારા પિતાજી રાખે વેર, હું નથી રાખતો. મારો બાપ છે, મને બિલકુલ નથી કોઈ એના પ્રત્યે દ્વેષ ભાવ. પણ ત્યાં જવાથી મને ટેવ છે ઝેરના ઘૂંટડા પીવાની, તમે નહીં પીવો એટલે ના પાડે. જો શિવજીએ પ્રયત્ન કર્યા છે અહીંયા ફરી પાછા સમજાવવાના, ન મળે. શિવપુરાણમાં લખ્યું છે કે માં એટલી બધી વ્યાકુળ થઈ ગઈ એમ થયું કે અહીંયા પ્રાણ ત્યાગી દેશે. હવે અહીંયા જો આ પ્રાણ છોડે એટલે આને તો એટલું જ જોઈ છે કે જો મારી સાથે વાંધો હતો, મારા જમાઈને મારી દીકરીને મારી નાખી બસ. એટલે હવે એક કામ કરો, આપ જાઓ. પણ જો ભોળાનાથે એવા પ્રેમથી વિદાય કરી છે માને, કારણ કે ખબર છે આ તો સર્વજ્ઞ છે શિવજી કે આવવાના છે નહીં. એક તો મારો વિરહ એ દુઃખ છે, હવે મારે એનો વિરહ આવવાનો. હવે એ છોડીને જાય છે, પાછા આવવાના નથી. બધો જ સામાન પેક કરાયો. અમારો વર્ગ બહાર જવાનો હોય, તમે બધી તૈયારી કરી દો, પણ તમારે વેકેશનમાં જવું કોઈ દી થેલો ભરાય. અહીં શિવજી થેલો તૈયાર કરાવે છે, બધું જ લેતા જાઓ. કારણ કે તમારી એક પણ વસ્તુ અહીંયા રહેશે એને જોઈને મને યાદ આવે. એટલે અચાનક કોઈ પાત્રની આપણા પરિવારમાંથી વિદાય થાય, આપણે બધી જ વસ્તુ એની દાન કરી દઈએ. શું કામ? એ વસ્તુને જોઈને આપણે એની યાદ આવે. તમને યાદ આવશે, તમારી આંખ ભીની થશે તો એની યાત્રા અટકે છે. એટલા ભગવાનને તો ખબર છે કે હવે તમારે આવવાનું નથી. એટલે તમારા બધા છે મેકઅપ સેટ ને સોફા સેટ ને ઓડિયો સેટ ને વિડીયો સેટ ને બધું આ મને અપસેટ કરે ન બધું લેતા જ જાઓ. સન્માન સાથે, ગણો સાથે. હું ના પાડું છું ને તમે માનતા નથી, જવું હોય તો જાઓ, એમ નહીં. જાઓ, પ્રસંગ પૂરો થાય એટલે જલ્દી પાછા આવી આવજો. તમારો સ્વભાવ જરા ખબર તો હોય જ ને, માન જો કેવી સલાહ આપે છે. ખબર છે નથી આવવાના, તોય ભગવાન ભોળોનાથ કે છે દેવી તમારા પિતાજીનો સ્વભાવની તમને ખબર છે, તમારા સ્વભાવની મને ખબર છે. કાંઈ આડું બોલે આંખ આડા કાન કરી જાયજો, કાંઈ બોલતા નહીં, ઘૂંટડા પી જાયજો,
પ્રસંગ પૂરો થાય એટલે તમને કોક યાદ કરવા વાળું અહીંયા બેઠું છે એમ સમજી અને જલ્દી પાછા આવી જાઓ. બોલો કેવા વિદાય કર્યા. આંખ આજ ભોળાનાથની ભીની થઈ છે કે હવે આ આવવાના નથી. એને ખબર છે. સન્માન સાથે ગણો સાથે માં આવી, જેવી આવી. ક્યાં આયોજન છે યજ્ઞનું? કાનખલમાં. જ્યાં છો ને ગંગા કિનારે આજે પણ દક્ષેશ્વર બિરાજે એ જ જગ્યાએ જ્યાં હવન કુંડઈ છે ત્યાં જ આ યજ્ઞ થયો. માં આવી. દક્ષ મહારાજની કડક સૂચના છે મારો જમાઈ તો જરાક વટની પૂંછડી છે એ નહીં આવે, પણ દીકરી આવે તો એને કોઈ બોલાવે નહીં. લ્યો, જેનો શિવ રૂઠે ને એનું જગત આખું રૂઠે. માં આવી. બાપ મોઢું ફેરવી લીધું. બેનપણીઓ ને બેનો મળી તો વ્યંગ કરે, દાઢમાંથી બોલે આપણી ભાષામાં કહીએ, દીદી મારા જીજાજી શું કરે છે? પેલા કઈ કરતા નહોતા, હવે કઈ ધંધો કર્યો. આ શબ્દોના બાણ કહેવાય. આ શસ્ત્રનો ઘા છે ને એમાં રૂજ આવી જાય, જીભના ઘામાં રૂજ ન આવે. આ જીભથી ઘા કરે છે. પેલા તો એમના માતા મારતા, હવે કઈ માણસની જેમ રીએ છે કે કઈ ધંધો કર્યો ભીખ માગીને હજી. બોલ, શબ્દોના બાણમાં લાગ્યા પદ દિલમાં વહરે શિકારી કીધો મારી લે ની હારું. આ જીભના ઘાની રૂજ નો આવે. આ જીભથી કઈ ઘર પર બનાવ્યું કે બેન હજી મહાનમાં હવે શું થાય? પાછું જવાય નહીં. યાદ આવ્યો હો ભોળોનાથ કે આના કરતા ના આવ્યું હોત તો સારું હતું, પણ હવે અને દીકરીને સૌથી મોટું દુઃખ એનો બાપ મોટું ફેરવી લે. એથી મોટું દુઃખ બીજું કયું હોય? હવે આવી જ ગઈ છો તો જરાક યજ્ઞ મંડપમાં આટો મારતી જાઓ. પણ આયા એક પાત્રનો તુલસીદાસજીએ બચાવ કર્યો. માં પ્રેમથી એક પાત્રનો બચાવ. કુપુત્રો જાય તે ક્વચિદપી ગુમાતા ન બહુતી. શંકરાચાર્યજી લખે છે ગમે એવું થાય સંતાન, કોઈ માના હૈયામાંથી કદુવા નીકળે નહીં. નીકળે? વૃદ્ધાશ્રમમાં જાવ ને એ બધી ખાલી ખોળા વિનાની નથી, બધાને બબે ત્રણ ત્રણ છે. એવી જ છે. એક ઝૂંપડીમાં આખા ઘેરાને હાથવીને જનતા બેઠી હતી, મોટા કરે અને બધાને એક એક બંગલો થાય તેથી માવતર નો હચવાય. ધૂળ પડી, ધૂળ પડી. ક્યાં ગઈ અમારી કથા? ક્યાં ગયા અમારા સંસ્કાર? આપણે સુધરવાના નામે જે બગડ્યા છે. ઉનામાં મારી સાથે બનેલી ઘટના છે. વાજડી હનુમાન કથા. રોકડવા અને ભાષાની વચ્ચે હનુમાનજીનું મંદિર છે. ત્યાં કથા. ઉના એક વણિક પરિવારને ઘરે સ્વાભાવિક છે ભાવ થાય, બાપુ અમારી ઘરે પ્રસાદ લેવા આવો. હું એને ઘરે જમવા માટે ગયો. દીકરી છે, પુત્ર વધુ મને પગે લાગ્યો. મારી ભૂલ કહેવાય, પૂછાય તો નહીં. મેં પૂછ્યું કે મમ્મી પપ્પા કોની સાથે છે? ત્યારે જોઈજો એ દીકરી જે બોલી મને કીધું કે બાપુ બે હાથ જોડી કે મમ્મી પપ્પા કોઈની સાથે નથી, અમે મમ્મી પપ્પા સાથે છે. મેં કીધું વાહ દીકરી. મેં કીધું તું બેટા મને પગે તો ન લાગવા દે, કારણ કે હું સાધુ છું, પણ હું અંતરથી તને પગે લાગુ. અમે એવું ઈચ્છીએ કે ધીરે ધીરે આવી દીકરીઓ થાય. અને માવતર તરીકે સાસુ ને સસરા એવો પ્રેમ આપે એ દીકરી એના પિયરના નંબર ભૂલી જાય તેથી તમે કૌશલ્યા હશો, તેથી કૌશલ્યા હશો. એને એમ ન કહેવાય એના બાપે હું દીધું, એના બાપે કાળજાનો કટકો દઈ દીધો તમને.
બીજું શું જોઈએ છે? કથા સાંભળી અને મારા જીવનમાં આવું કઈક પરિવર્તન આવે તો કથા સાર્થક છે. આ ટાઈમ પાસ બિલકુલ નથી. મેં કાલે કીધું હતું, બધાયની ઈચ્છા છે કે મારી પુત્ર વધુ જાનકીજી જેવી આવે, તો આપણે હૈયા માથે હાથ રાખીને એમ તો પૂછો કે હું છું, હું કૌશલ્યા છું, હું કૌશલ્યા હશ, તો ગોતતી ગોતતી જાનકી જ આવે, કેમ ન આવે? મારા ગામની બાજુમાં કોરોનામાં બનેલી ઘટના છે. આપ કદાચ નામ સાંભળ્યું જોઈએ. નાના મોટા સખપર છે, 2 ગામ છે, સુખપુર નામ છે. મારું ગામ ભીલડી, કમટિયા, હાજડિયાળી હક પર બનેલી ઘટના છે. અને હજી 4 વર્ષ પહેલા બનેલી ઘટના છાપામાં આવ્યું. દીકરાના લગ્ન થયા, દીકરી આવી, પુત્ર વધુ બીમાર પડી, એક MRI રિપોર્ટ થયો, એમાં ખબર પડી કે એક કિડની ફેલ છે. આ બનેલી ઘટના છે હમણાં 4 વર્ષ. હવે હજી તો આવી જ છે આ દીકરી ગયો. હવે શું કરવું? ત્યારે એ સાસુ માએ દીકરીને એની પુત્ર વધુને એમ કીધું કે મેં જિંદગી જીવી લીધી બેટા, અને હવે જે છે ઈશ્વર જેને જીવાડવું એટલું જીવાડશે. ઈ સાસુ માએ એની પુત્ર વધુને કિડની આપી છે. આ 4 વર્ષ ત્યાં હજી પટેલ જ પરિવાર છાપામાં આવ્યું હતું. અને હજી જો આ જે કોકને કંઈક દઈ દે ને એનું ધ્યાન ભગવાન રાખે. એ માવડી રેડી છે, જીવે છે, આનંદથી જીવે છે, એક માથે જીવાય જ છે. પણ આ માએ કીધું બેટા તારે હજી ઘણું સફર કેળવવાની છે, અમારી પૂરી થઈ ગઈ છે. ત્યારે એ દીકરી જીવશે ત્યાં સુધી એને નહીં થાય કે મેં માને છોડી નથી, મને માં મળી છે. આવી માં આપણે ન થઈ હતી, શું કામ ન થઈ? આવું જીવન આપણે શું કામ ન જીવી શકીએ? શું કામ કલહ થાય? કોઈને બાજવું છે પણ મારે પાસે ટાઈમ જ નથી, તો થાય ડખો. આ તો 3 13 કરી આપણે એટલે થાય તો ઉપયોગ વળે, થાય જ નહીં. એક હાથે પડે જ નહીં, કાઢે પડે. આવું જીવન જીવવાની અમે કોશિશ કરીએ. આ માએ દીકરીને બાજુમાં લઈ ગઈ, હાલ આવા જોવાય બેટા તું જરાય ખોટું ન લગાડતી, તને ખબર છે તારા બાપના સ્વભાવની. દીકરીને બાપની ઘીરે પ્રસંગ હોય તો વ્યવહાર કરવાનો ન હોય, લેવાનું હોય, પેરામણી કરવાની હોય ને. દીકરીને તો આપણે દેવાનું હોય, ભાઈને દેવાનું હોય. એ બાપ વયો જાય તો ફુયારું ભત્રીજાને પુગાડવાનું હોય. દીકરીનો કરિયાવર કોઈ દિવસ ઘરડો ન થાય, કેવો એનો હક છે બાપની ઘરે. અને દીકરાનો હક છે એટલો જ દીકરીનો હક છે. પણ કોઈ દીકરી ચડી નથી કોર્ટે, અને અમે પરમાત્માને પ્રાર્થના કરી કોઈ ચડે નહીં. જ્યાં સુધી કથા હાલે છે ત્યાં સુધી તો એટલું તો અને દીકરી જાય ને ત્યારે એક જ અંગૂઠો નહીં, લઈને જાવ છો ને, એક અંગૂઠાની સહી ઘણાય નથી દેતા અંગૂઠા. સાહેબ આ દીકરી એના ભાઈને બાપને એમ કે છે કે ભાઈ એક અંગૂઠો નહીં, મારી 10 આંગળીઓ તને લઈને જાઉં. હવે આ તાર બધું તાર, હું મહેમાન થઈને ક્યારેક આવીશ, ઈ સારું લાગે અને હારા મોઢે ભોજાઈ લાવશે તો કાંઈ નહીં. હક તો એનો અડધો છે બાપની મિલકત. મફત સહયું ન કરાવી લેતા સાધુ તરીકે ઈ મારે કેવું પડે. હા એનો હક છે દીકરીનો, પણ એનો કરિયાવર ગરડો ન થાય. દીકરી જીવે ત્યાં સુધી બાપની ઘરે એનો હક છે, પણ હકથી નહીં, બિચારી પ્રસાદના રૂપે લેવા આવતી હોય અને રોઈને જાય. કદી દેવળમાં બેઠો કોઈ દી રાજી નહીં થાય. હા ધ્યાન રાખજો. બેન હોય, દીકરી હોય, ફૂઈ હોય, એનો હક છે આ એના બાપનો. પણ છતાંય કોઈ દીકરી એવું કે નહીં, કોઈ દી ના. બેટા જે તારી બેનું ને દેવાનું 15 ને પેરામણી કરવાની છે એ મેં તારા માટે ડબલ લઈને રાખી દીધું છે. માં છે ને પણ આને થોડા માને પણ આવી માં ભગવતી યજ્ઞ મંડપમાં
આમ સ્થાપન જોયા એમાં શિવજીનું સ્થાપન હતું. બોલ, પંચદેવમાં રુદ્રનું સ્થાપન કરવું પડે ભોળાનાથનું. જો આયા સ્થાપન જ નથી યજ્ઞમાં ભોળાનાથનું. આ કેવો ગોટાળો કર્યો આચાર્યોએ? કર્યો છે ગોટાળો તો ભોગવવા માટે ત્યાર રહ્યો. ભૂલ થઈ છે તો ભોગવું. એટલે પેલા બાપને નો લીધો, પેલા આચાર્યોને લીધા માં ભગવતી. હો કે તમારી ભૂલ છે, તમારે કેવું જોઈએ કે યજ્ઞ કરવો હોય તો શિવજીનું સ્થાપન કરવું પડશે, નહીતર યજ્ઞ નહીં થાય. કેવું જોઈએ. પણ કદાચ યજમાને કીધું હોય દક્ષિણામાં કવર થોડુંક મોટું કરી દેશું, આ તો હવે તૈયારી રાખવી. ભગવાન રુદ્રનું સ્થાપન નથી અને માં ભગવતીએ પેલા આચાર્યોને લીધા. રઘુ મહારાજ આચાર્ય છે યજ્ઞના. સુનહુ સભા સદ સગલ કહી સુની દિન શંકર ભલી ભાતી શંકર જગત વંદે જગદીશા. મર્યાદા એવી છે કે પરમાત્માની નિંદા થતી હોય તો તમારામાં તાકાત હોય તો એને બંધ કરાવો, નહીતર કાન બંધ કરી અને ત્યાંથી નીકળી જાઓ. પિતા મંદમતી નિંદત નહીં, મારો બાપ મંદ બુદ્ધિ કીધું છો દીકરીએ બાપ, સચ કીધું, મૂરખ કીધો. મૂરખ જ કહેવાય ને. ભગવાન ભોળાનાથનું અપમાન કરે છે અને આયા માં બોલી છે દક્ષ મહારાજ ને કે જેના બાપને પિતાજી તું મને જોઈને મોઢું ફેરવી લે, હું તારી દીકરી છું અને મેં એવું કાંઈ કર્યું નથી કે મારા બાપને હેઠું જવું. મને જોઈને મોઢું ફેરવે, મેં એવું શું કર્યું છું? હવે અમારે ખબર પડી. દક્ષ પુત્રી કઈ શિવજી મને બોલાવતા હતા. તારાથી બનેલો આ દેહ તારા જેવો જડ જ હોય, પણ હવે કાલે સવારે મને કોઈ નહીં કે આ દક્ષની દીકરી છે, આ દેહને જ હવે નથી રાખવો મારે. હવે મારે આ દેહને રાખીને શું કરવું છે? પતિએ ત્યાગ કર્યો, પિતાએ ત્યાગ કર્યો, હવે આ શરીરને મારે શું રાખવું? ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી હર હર મહાદેવ યોગાગ્નિમાં માં ભગવતીએ શરીરને હોમી દીધું. ગણો સાથે હતા, એને યજ્ઞને વિધ્વંસ કરવાની કોશિશ કરી. ભૃગુ મહારાજે હાથમાં આહુતિ લઈ યજ્ઞ કુંડમાં પધરાવી. દેવો પ્રગટ થયા, ગણોને માયા. આ બાજુ કૈલાસમાં ભગવાન ભોળાનાથને સમાચાર આપ્યા. નારદજીએ રોતા રોતા આવ્યા. શિવજી કે શું થયું? કે મારી માં વળી ગઈ. ભગવાન શિવજી કે મને ખબર છે આ થવાનું જ હતું. આયા થાય તો મને તકલીફ થાય. બાપ દીકરી સમજી લીધું, પણ બોલે ના ગણોને માર્યા છે. અને જ્યાં ખબર પડી કે નિર્દોષ ગણોને માર્યા, ભગવાન ભોળોનાથ કૈલાસના શિખર ઉપર ઉભો થઈ ગદાને ખોલી પછાડી ગદા વીરભદ્ર પકડ્યો છે. પિતાજી મારું નામ નહીં બાપુ. બોલે બેટા જા કંથલમાં દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખ. અને વીરભદ્ર મહારાજ ગણોનું સૈન્ય લઈ હર હર મહાદેવ ના નાદ સાથે આવ્યું છે કૈલાસથી કંથલ. એવો ફાળો હોય એવો પ્રસાદ મળે. હા તો નિયમ છે. ગણો બતાવે આપણા માલિકની સામું જોઈને હૈસો તો એક મુષ્ટિકા વીરભદ્રે મારી દીધા 32 બાર. દેવતાઓને માર્યા. યજ્ઞ મંડપનો ભૂકો, ઉતારાનો ભૂકો. આચાર્ય કોણ છે વીરભદ્ર? કે આચાર્ય પ્રભુ મહારાજ બતાવ્યા. ગણોએ પ્રભુ મહારાજને પકડા. આવો મહારાજ આવો, દક્ષિણા દો. દક્ષિણા દાઢી પકડી કે ભગવાન શિવના સ્થાપન વિના યજ્ઞ થાય તો શું કામ કરાયો? દાઢી ખેંચી લીધી. ઘણાઈને નથી આવતી, સમજી જાવું. ક્યાં હા યજ્ઞમાં દક્ષ મહારાજના. દક્ષને જોયો, વીરભદ્ર જોયા. દક્ષ ભાગ્યો જા છો ક્યાં? આ મોક્ષથી તે મારા બાપને નિંદા કરી.
પાગલ ચીભડાને વેલેથી જીત્યાને ખડતા વાર ન લાગે એમ ધરતી મસ્તક અલગ થયું. વીરભદ્રે દક્ષ મહારાજનું અને યજ્ઞ કુંડમાં સ્વાહા કરી દીધું. પાવર ક્યાં છે? બોલે શંકર ભગવાન કી જય. લ્યો બીડાની જગ્યાએ માથું હુમાય. યજ્ઞ વિધ્વંસ થયો. બધાય દેવતાઓ રોતા પડતા પાછળતા પોઈતા ભોળાનાથ અને સ્તુતિ કરી. ભોળિયો નામ જ ભોળો ને. શું થયું? યજ્ઞમાં જ્યાં કે યજ્ઞમાં હું હતો કે નહીં, પિતામાં કે નહીં, ભગવાન વિષ્ણુ કે નહીં, તો અમે ત્રણમાંથી એકય ન હોય કે ભાઈ યજ્ઞમાં ન જવાય ને આ માલ ન મળે, માર મળે. આ ગમે આ માંડવા જોઈને ખાયલું ન જવાય. આમાં પ્રસાદી બીજી મળે. હવે શું કરવું? ભોલેનાથ હાલો યજ્ઞ આપ પૂર્ણ કરો. દક્ષ યજ્ઞ કરતા જે કાંઈ વધે એ રુદ્ર ભાગ. આવું નક્કી થયું. પિતામાં આવ્યા છે. આવ્યા ભોલેનાથ. હવે મસ્તક તો સ્વાહા થઈ ગયું. હવે દળ જ છે. જો પેલી સર્જરી કરી હોય કોઈએ, વિજ્ઞાન પહોંચી ગયું, તમારું અંગ કપાઈ ગયું હોય તો એનું જોડી ગયું, પણ બીજાનું અંગ બીજા સાથે હજી જોડાતું નથી. આ સર્જરી શિવજીએ કરી અને એના ઘરે જ કરી. એકવાર સસરાની ને એકવાર દીકરાની. બે સર્જરી એને જ કરી અને બેયને ધડ અલગ ને મસ્તક અલગ. લ્યો એ કે હવે મસ્તક છે નહીં, શું કરવું? કે જાવ જે મળે એનું લઈ આવો. અજનો એક અર્થ થાય બકરો અને અજનો એક અર્થ થાય જ્ઞાન. અજ્ઞાનને હર્યું છે અને શિવજીએ જ્ઞાન આપ્યું છે. અથવા તો બકરો મેં કે ને, તમે ગમે ઈ કયો, બકરું કે મેં. ગુજરાતીમાં હું, હિન્દીમાં મેં, ઇંગ્લિશમાં આય. બહુ મેં ન કરવું, નહીતર આગલા જન્મની તૈયારી છે. હા, બહુ મેં ન કરવું. આઈ એમ સમથિંગ નહીં, નહીતર આ તૈયારી રાખવાની. તમે તૈયારી કરો છો. ડોંગરેજ દાદા કહેતા ઘણા છોકરાને ન રમાડ્યું એને કૂતરાને હાથે. છોકરા માટે એટલો ટાઈમ ન હોય તો એટલો એને આપે. ડોંગરેજ દાદા કહેતા એ આગલા જન્મની તૈયારીઓ કરે છે. કૂતરાને હાથવાના નથી, પણ એક ડિસ્ટન્સ હોય છે. એના માટે હરોજ એક એનો કાઢી જ નાખવો. દક્ષ મહારાજને આ અજનું મસ્તક લગાડી દક્ષ સજીવન થયા છે. આંખમાં આંસુ આવ્યા. દેવતાઓ દક્ષ મહારાજ બધા સ્તુતિ કરી છે. ચંદ્ર મોલી ચંદ્ર શેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા કલ્યાણ કરો. સમય થઈ ગયો છે. આપણે બપોર પછી સ્તુતિ કરશો પાછી. પણ હવે ભગવાન ભોળોનાથ માટે માએ જો કેવડી યાત્રા કરી, ફરી પાછો હિમાચલ મહારાજને ત્યાં જન્મ થશે, તપસ્યા કરશે હજારો વર્ષ, અને ફરી પાછી જે સ્થાન એને ગુમાવ્યું હતું એ સ્થાન માટે આવડી તપસ્યા કરીને પાછું એ સ્થાન અસ્યાંકે જ વિભાતી ભૂદર્શતા ઈ ડાબા પડખામાં બેહવાનો અધિકાર માનો એ લેવા માટે આટલા હજારો વર્ષોની આ તપસ્યા કરી પાછી બપોર પછી આપણે ધામધૂમથી ભગવાન ભોળાનાથ અને એમાં ભવાનીને ત્યારે આપણે નહોતા પણ આજ તો છીએ ને. એટલે આપણે બધા ભૂત, આપણે વાંધો શું? ભૂતે ભગવાનના ને, ભૂત ખરા પણ અમે ભોળાના ને. હું કહું ભૂત જેવા ડાયા કોઈ નહીં. એ તો જોઈજો જાનમાં આવે તે કહેવાતા ડાયા અને સજનો કરતા ભૂત બહુ ડાયા છે. એટલે આપણે જાનૈયા આપણે માંડવ્યા સાંજે આપણે ધામધૂમથી ભગવાન ભોળાનાથને પરણાવશું. અત્યારે સમય થઈ ગયો છે. ફરી એકવાર બધાને અહીંયા જ પ્રસાદ લેવાનો છે અને કોઈ ધામમાં જાય પણ નહીં. આરામ પણ અહીંયા જ કરજો. મંદિરનો મોટો હોલ છે, ત્યાં પણ પંખા છે, વૃક્ષો છે, મંડપ છે. એટલે તડકો તાપ ખૂબ છે, એટલે ફરી જઈને આવું. એટલે આપણે પ્રસાદ પણ અહીંયા જ લેવાનો છે. અને જેને જે ભાવ થાય આમાં ફૂલે અને ફૂલની પાંખડી રૂપે આપ દાન કરી શકો છો.
વોશરૂમની વ્યવસ્થા પણ છે, પણ નીચે મંદિરની છે, એટલે કૃપા કરી અને કોઈ ઉપર જવું નહીં. વ્યવસ્થા કરાવવા માટે એ પણ ધ્યાન રાખજો અને બધા ભાવ અને પ્રેમથી પ્રસાદ લેજો. અને જેને જે શ્રોતાઓ આવે છે અને કોઈને જે પાવું છે, ચા છે, શરબત છે, અને કોઈને મહાપ્રસાદ એટલે કે જમણવાર આપવું હોય, કથાઓમાં જે શ્રોતાઓ આવે છે એના માટે એ પણ જેને જે ભાવ થાય એક એક પરિવાર એક એક સંભાળીએ. એટલે હવે આપણી પાસે રહ્યા છે 7 દિવસ, આજ બીજો દિવસ ગયો અને કાલે આજ ભગવાન ભોળોનાથ એક થાય ભવાની અને ભવનાથ. અને કાલ રામકથામાં સાંજે બરોબર 6 ની આસપાસ રામનવમી અને બપોરના 12 વાગવાના છે. ભગવાન રાઘવનું, મારા રામનું પ્રાગટ્ય કાલે સાંજે કથામાં થશે. બધી માં કૌશલ્યાઓ સજી ધજીને આવજો. કૌશલ્યા કોને થવું છે એ સમિતિ કે જે કાંઈ આયોજન હોય એ પ્રમાણે નક્કી કરશું. કે પછી બધી માં કૌશલ્યા થવું હોય તોય મને વાંધો નથી. એકને મળે એના કરતા આ સમૂહનું આયોજન બધાને લાવો મળે વધારે સારું, હું એવું ઈચ્છું. એટલે કોઈનો લાલો હોય નાનો તો એ પણ શણગારી લાવજો. અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર લાલ કી. વિશેષ કાંઈ સૂચના હોય તો કહી દો. કઈ રીતે પ્રસાદ લેવા માટે જવાનું છે એ પણ કહી દો. વ્યવસ્થા જળવાઈ રહે. પ્રસાદના રૂપમાં જ આપણે લઈએ. લેડીઝ ફર્સ્ટ કરીએ. હાલે ખાઓ મણભર. અમારે સાધુ સાહેબ કહેવત છે, ખાઓ મણભર પણ છોડો ન કણભર. એટલે પ્રેમથી પ્રસાદ આરોગજો. આપણું જ છે, આપણું ઘર છે, આપણા બાપનું ઘર છે, ગુરુદ્વારો છે તમારો એમ સમજી. અને જૂઠન ન છોડો થાલી में, क्योंकि व्यर्थ न જાય નાલી में. બસ આ વિવેક રાખજો. જેટલું જોઈએ એટલું જ આપણે આપણી થાળીમાં લઈએ. 2 મિનિટ ભાવ અભ્યાસ છે. હરિનામ સંકીર્તન કરી સમયને ધ્યાનમાં રાખીએ. હું 3:30 વાગે ફીટ અહીંયા આવી જાય. તમે જાતા જ નહીં. અહીંયા ભજન કીર્તન કરજો. માં ભવાનીનું પ્રાગટ્ય થવાનું છે એટલે બપોર પછી આપણે ગરબાથી એન્ટ્રી થવાની. એટલે બધાએ ગરબો તો લેવો જ પડે ને. એટલે ભાવ અને પ્રેમથી કહેતા લઈ લેવો. તાપ છે થોડો અને થોડુંક રિલેક્સ થઈ જાઓ. ટાંકી ફૂલ થઈ જાય એટલે બપોર પછી ગરબો લેશું. માં ભગવતીનું પ્રાગટ્ય થશે. હજી થયું નથી. માં આવે પછી જ આપણે ગરબો ગાશું. અત્યારે કથાને વિરામ આપી ભાવ ઓર પ્યાર છે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम ताली पाड़ो थोड़ो हाले श्री राम जय राम जय जय
શ્રી રામ જય રામ જય જય રામ 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 જય સિયા રામ જય જય સિયા 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 જય સિયા રામ
જય જય સિયારામ 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 જય સિયારામ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ ભગવાન શ્રી સદગુરુદેવ ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ શ્રી નાગભાઈ માત કી પીઠળ માત કી ખોડિયાર માત કી ભવાની માત કી જય સદ સંતન કી જય જય સીતારામ ઓમ